25 જૂન 2025 બનાસકાંઠાના થરાદના દાંતિયા ગામે રહેતા સેંધાભાઈ પટેલ માટે આ દિવસ સૌથી દર્દનાક હતો, કારણ કે તે પોતાના જ હાથે પોતાની 18 વર્ષની દીકરી ચંદ્રિકાની ચિતાને આગ આપીને આવ્યા હતા। આવા માહોલની અંદર કુટુંબીજનો, પાડોશીઓ અને ગામના લોકો પણ તેને સાંત્વના આપવા માટે આવ્યા હતા। સગા અને ગામ લોકોએ જ્યારે સેંધાભાઈ પટેલને તેમની દીકરીની ચંદ્રિકાના અવસાન કઈ રીતે થયું તે સવાલો પૂછ્યા તો સેંધાભાઈએ જણાવ્યું કે તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે। દેશભરમાં યુવાનોના હાર્ટ એટેકથી એટલા લોકોના મોત થઈ રહ્યા છે કે આ વાત હવે કોમન થઈ ચૂકી છે અને કોઈને પણ હવે આ વાત ગળે ઉતરી જાય, કારણ કે દેશમાં એટલા જ યુવાઓના મોત હાર્ટ એટેકના કારણે થઈ રહ્યા છે। એક માતા પિતા માટે સૌથી મોટો અભિશાપ એ હોય છે કે તેમના જીવતા જીવ તેમના સંતાનો તેમની નજર સામે ગુજરી જાય છે, દીકરીને કાંધ આપવી પડે છે। આ કેસમાં ચંદ્રિકાની ઉંમર ખૂબ ઓછી હતી। વધુ દુઃખદાયક એટલા માટે છે કે મોતના માત્ર 11 દિવસ પહેલા જ તેનું કેરિયર છે તે શરૂ થયું હતું। ભણવામાં ચંદ્રિકા ખૂબ જ હોનહાર હતી। 14 જુલાઈ 2025ના દિવસે નીટનું રિઝલ્ટ આવ્યું હતું, જેમાં તેનો 478નો સ્કોર હતો। ચંદ્રિકાનું આ રિઝલ્ટથી તે ખૂબ ખુશ હતી, કારણ કે તેમને લાગતું હતું કે હવે તેમને કોલેજમાં એડમિશન મળી જશે અને ડૉક્ટર બનવાનું તેનું જે સપનું છે એ પણ હવે સાકાર થતું તેને દેખાઈ રહ્યું હતું। પરંતુ જિંદગીની પરીક્ષામાં મોત ક્યારે તેના સપનાઓની સાથે જિંદગીને પણ કચડીને ચાલી જશે તેનો કોઈને અંદાજો નહોતો। જોવામાં આ સમગ્ર કેસ નેચરલ ટ્રેજેડી લાગી રહી છે, જ્યાં એક મોત થયું છે, સપના ચકનાચૂર થયા છે અને મા બાપથી તેની ઓલાદ છીનવાઈ ગઈ છે। એ ચંદ્રિકાની મોતના માત્ર 42 દિવસ બાદ એટલે કે 6 ઓગસ્ટ 2025ના એક સરકારી કચેરીમાં દાખલ થયેલા એક કાગળે પલટી નાખી છે। એ કાગળે બતાવ્યું છે કે કઈ રીતે સનત, આંધળું જુનૂન અને હક જતાવવાની જીદના ઝેરીલો કીડો જ્યારે કોઈ વ્યક્તિના મગજમાં ઘૂસી જાય છે તો એ પોતાનાને જ દુશ્મન સમજી લે છે અને તેની ખુશીઓની સાથે સાથે તેના શ્વાસ પણ છીનવી લે છે। 21 ફેબ્રુઆરી 2025નો એ દિવસ હતો। પાલનપુર બસ સ્ટેશને ઉભેલી ચંદ્રિકા હોસ્ટેલ જવા માટે બસની રાહ જોઈ રહી હતી। ચંદ્રિકા પાલનપુરમાં નીટની એક્ઝામની તૈયારીઓ કરવા માટે આવી હતી અને ત્યાં એક હોસ્ટેલની અંદર રહેતી હતી। એ દિવસે એ બસની રાહ જોતા જોતા કોઈ બસ ન આવી તો સાંજ પડી ગઈ હતી અને સાંજ પડતા પડતા ચંદ્રિકા પાસે લિફ્ટ માંગવા સિવાય અન્ય કોઈ રસ્તો નહોતો દેખાતો, જેના કારણે ચંદ્રિકા લિફ્ટ માંગી રહી હતી। આ સમયે ત્યાંથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હોય, જેનું નામ હરેશ ચૌધરી છે। ચંદ્રિકાને જોઈને તે રોકી દે છે બાઇક અને તેને લિફ્ટ માંગતી જોઈ છે, જેના કારણે તે બાઇક રોકી દે છે। ચંદ્રિકા તેને વાત કરે છે કે તેને હોસ્ટેલ સુધી જવું છે। હરેશ તેને બાઇકમાં લિફ્ટ આપે છે અને સાથે જ એ ખાતરી પણ આપે છે કે તેને સેફ રૂટે ત્યાં પહોંચાડી દે છે। ચંદ્રિકા અને હરેશ છે જે ડિસ્ટન્સ છે તે રસ્તામાં વાતો કરતા જતા હોય છે। તેને ડિસેન્ટ છોકરો લાગ્યો, જેના કારણે તે એકબીજાના દિલમાં એકબીજા પ્રત્યે તેને થોડી જગ્યા આપે। આ બંને જ્યારે હોસ્ટેલ પહોંચ્યા પહેલા તેણે રસ્તામાં પોતાના મોબાઈલ નંબર છે તે એક્સચેન્જ કર્યા હતા અને આ બંને વચ્ચે દોસ્તી થાય છે। ત્યારબાદ મેસેજ અને ફોન કોલ્સ ઉપર વાત કરવાની શરૂઆત થાય છે। ત્યારબાદ મુલાકાત થાય છે અને મુલાકાત બાદ આ દોસ્તી છે તે લવમાં તબદીલ થાય છે। 18 વર્ષની ચંદ્રિકા અને 23 વર્ષના હરેશ વચ્ચે શરૂ થયેલી આ રિલેશનશીપમાં હરેશે પોતાનો ભૂતકાળ છુપાવ્યો નહોતો અને ચંદ્રિકાને તેને કીધું કે તેના મેરેજ છે તે થઈ ચૂક્યા છે, એક બાળક છે, એક પત્ની છે। જો કે બંનેને ન બેનું આ પતિ પત્નીને, જેના કારણે મેં છૂટાછેડા આપી દીધા છે, હવે મારે કોઈ સંબંધ નથી। હરેશના આ ખુલાસાને સાંભળીને ચંદ્રિકા છે તેને હરેશ પ્રત્યે વધારે વિશ્વાસ છે તે ગાઢ થયો। આ બંને સાથે જીવવા અને મરવાની કસમો ખાવા લાગ્યા અને બંને સાથે મહેસાણા તો ક્યારેક આબુ ફરવા જતા હતા। ચંદ્રિકા આ સંબંધોથી પણ ખૂબ ખુશ હતી। દિવસભર તે નીટની એક્ઝામની તૈયારી કરતી હતી। ત્યારબાદ તે સાંજ પડતા જ હરેશની સાથે સમય વિતાવતી હતી। પણ જ્યાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું, ત્યાં 3 મહિના બાદ ખેલાયેલા એક દાવે ચંદ્રિકાની જિંદગીની ચોપડીના પાનાને તેમની જિંદગીના છેલ્લા પાનામાં તબદીલ કરી દીધા। આખરે ચંદ્રિકા સાથે શું થયું હતું, ચંદ્રિકાનું મોતનું રાજ શું છે, કઈ કારણેથી તેનું મોત થયું છે અને લવ ક્યાં એંગલ ઉપર જાય છે। 3 મહિના પછી એટલે કે 5 જૂનનો દિવસ આવે છે। પરેશાન સ્થિતિમાં ચંદ્રિકાનો પરિવાર છે તે થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને રડતા રડતા તે કહે છે કે તેમની દીકરી ચંદ્રિકા મળી નથી રહી। સેંધાભાઈ બતાવે છે કે ચંદ્રિકા 1 મહિનાથી તે નીટ એક્ઝામ આપવા માટે ઘરે આવી હતી અને તે ઘરે જ રહેતી હતી, પરંતુ કાલે મતલબ કે 4 જૂન 2025ના દિવસે તે કોઈ કામથી ઘર બહાર ગઈ અને ફરી પરત નથી આવી। અમે કુટુંબ, બારું, મિત્રો
તમામ જગ્યાઓ પર તેની તપાસ કરી, પરંતુ તેની કોઈ ભાર નથી મળી. તેમનો ફોન પણ બંધ આવે છે અથવા તો લાગતો નથી. ઘરના આસપાસના વિસ્તાર, માર્કેટ બધે જ તેને શોધી લીધું છે, પરંતુ ક્યાંય મારી દીકરીની ભાળ નથી મળતી. કિડનેપિંગની આશંકાના કારણે પોલીસે મિસિંગ કેસ નોંધ્યો અને તેમનો ફોન છે તે સર્વેલન્સ ઉપર લગાવી દેવામાં આવ્યો અને પોલીસે આ રીતે તપાસ શરૂ કરી. 6 જૂન 2025ના દિવસે ચંદ્રિકાના ફોનનું લોકેશન અમદાવાદમાં બતાવવા લાગ્યું. પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ ચંદ્રિકાનો ફોન છે તે અલગ અલગ લોકેશન ઉપર મૂવમેન્ટ કરતો જોવા મળ્યો હતો અને અમુક જ કલાક બાદ લોકેશન છે એ અમદાવાદથી સીધું જ રાજસ્થાનના ઉદયપુરમાં બતાવવા લાગ્યું હતું. આ મૂવમેન્ટ માત્ર ઉદયપુર પૂરતી જ નહીં, પરંતુ ત્યાંથી ઉદયપુરથી ઉજ્જૈન અને ઉજ્જૈનથી પણ આગળ ગ્વાલિયર, જયપુર અને 10 જૂને ફરી પાછી રાજસ્થાનનો જે બાલાસોર છે ત્યાંનું બતાવવા લાગ્યું હતું. આ મૂવમેન્ટ બંધ થયું, જેના કારણે પોલીસે 12 જૂનની રાત્રે 10 વાગે 2 સાથે ચંદ્રિકાનો ભાઈ હીરાને સાથે લીધો અને બાલાસોર રિસોર્ટ પહોંચી ગયા, જ્યાં ચંદ્રિકા અને હરેશ છે તે મળી આવ્યા. પોલીસે આ બંનેના ફોન છે ત્યાં સીઝ કરી દીધા હતા અને હરેશ અને ચંદ્રિકાને અલગ અલગ કરી નાખ્યા હતા. મતલબ કે એક ગાડીની અંદર હરેશ અને બીજી ગાડીની અંદર ચંદ્રિકાને બેસાડીને ચંદ્રિકાને તેના ઘરે મોકલી દેવામાં આવી, જ્યારે હરેશને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. દારૂબંધીના નિયમ તોડવાને લઈ હરેશ ઉપર ભૂતકાળમાં એક ફરિયાદ નોંધાયેલી, જે પોલીસને જૂના રેકોર્ડ ખગાડતા જાણવા મળ્યું હતું અને તે જ કારણે પોલીસે હરેશને જેલની અંદર ધકેલી દીધો. આગલો દિવસ મતલબ કે 13 જૂન 2025નો દિવસ, આ દિવસે ચંદ્રિકાએ પોલીસને એક સ્ટેટમેન્ટ આપ્યું કે તે હવે તેની ફેમિલી સાથે રહેવા માંગે છે, નહીં કે હરેશની સાથે. આ સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા બાદ પોલીસે આ કેસ છે તેને ક્લોઝ કરી દીધો હતો, પરંતુ કેસની ફાઇલને એટલી શાંતિથી બંધ કરવામાં આવી હતી એ જ જગ્યાએથી એક એવું તુફાન ઉઠવાનું હતું કે જે અનેક જિંદગીઓને તબાહ કરી દેવાનું હતું. 21 જૂન 2025 હરેશના જામીન છે તે મંજૂર થાય છે અને હવે હરેશ જેલ બહાર આવે છે. જેલ બહાર આવ્યા બાદ તેણે પોતાના વકીલની પાસે હાઈકોર્ટમાં એક હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી. મતલબ કે પોલીસે કોઈને એનકેન પ્રકારે ઓથોરિટી સિવાય કોઈને રોકી રાખ્યો હોય તો તેને સામે લઈને આવવો પડે છે, સબૂત આપવા પડે છે કે તેને લીગલી રીતે રાખ્યો છે કે નહીં, અથવા જો તેને લીગલી રીતે ન રાખ્યો હોય તો તેને તુરંત મુક્ત કરવો પડે. કોર્ટમાં પિટિશન અપ્રૂવ કરી રહી છે અને 27 જૂનના દિવસે આ કેસનું હિયરિંગ છે તે ફિક્સ કરવામાં આવે છે. હવે પટેલ પરિવાર 27 જૂને ચંદ્રિકા સાથે કોર્ટ સમક્ષ તેને હાજર થવાનું હતું. ચંદ્રિકાને મળવાના અરમાન લઈને બેઠેલા હરેશની દુનિયા એક ક્ષણમાં ત્યારે વિખેરાઈ ગઈ જ્યારે પટેલ પરિવારના વકીલે ચંદ્રિકાની જગ્યાએ તેનું ડેથ સર્ટિફિકેટ રજૂ, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું છે. હરેશ આ વાત સાંભળતા જ ભાંગી પડ્યો. બીજી તરફ કોર્ટે આ કેસને ડિસ્પોઝ કરી દીધો, કારણ કે ચંદ્રિકાનો ડેથ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યો. જોકે હરેશને હજુ વિશ્વાસ નહોતો આવતો કે ચંદ્રિકા આ દુનિયામાં નથી રહી. સત્ય જાણવા માટે ચંદ્રિકાના ઘરની આસપાસ તે તપાસ કરવા લાગ્યો. તેને ત્યાં સ્થાનિકમાંથી જાણવા મળ્યું કે 25 જૂને ચંદ્રિકાનું મોત થઈ ચૂક્યું છે, તે પણ હાર્ટ એટેકના કારણે. ક્યાંક ને ક્યાંક તેનું દિલ છે આ વાત માનવા તૈયાર નહોતું. આખરે હરેશ છે તે પોલીસ સ્ટેશન જાય છે અને એક ફરિયાદ આપે છે. આ ફરિયાદની અંદર તે આરોપ લગાવે છે કે ચંદ્રિકાના પરિવારે તેમનું મર્ડર કરી નાખ્યું છે. આવી આશંકા તે વ્યક્ત કરે છે. 1 જુલાઈ 2026ના રોજ ત્યાંના એસપી તપાસના આદેશ આપ્યા. આ સમગ્ર કેસમાં તપાસના આદેશ આપ્યા બાદ તપાસમાં ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે ન તો કોઈ સીસીટીવી ફૂટેજ હતા, ન તો કોઈ ફોનના લોકેશન કે અન્ય કોઈ ક્લુ. પોલીસ માટે આ કેસ ખૂબ મોટી ચુનૌતી હતી. પોલીસે ચંદ્રિકાના પરિવારની પૂછપરછ કરવાનું આખરે નક્કી કર્યું, જેમાં ચંદ્રિકાના કાકા શિવરામ અને તેનો કઝિન બ્રધર નારાયણભાઈની પૂછપરછ માટે આ બંનેને પોલીસે બોલાવ્યા. પૂછપરછમાં પોલીસને કંઈક ગડબડ લાગી, કારણ કે જે પ્રમાણે તે પૂછપરછ ચાલતી હતી તેમાં સંતોષકારક જવાબ સાહેબ નહોતો મળ્યો. પોલીસે હરેશનું દીધેલું એક સબૂત છે જે પણ રાખ્યું હતું અને તે જ સબૂત નારાયણ અને શિવરામને બતાવતા જ આ બંનેના હોશ ઉડી ગયા, બંનેના પગ નીચેથી જમીન ખસકી ગઈ. આ બંનેએ ચંદ્રિકાની લાઈફના દર્દનાક રાહ ઉગળવાનું શરૂ કર્યું. 4 મે 2025 નીટ એક્ઝામ આપવા આવેલી ચંદ્રિકા હવે એક્ઝામ આપી પરત હોસ્ટેલ જવાની તૈયારી કરી રહી હતી, પણ તેના પરિવારે ચંદ્રિકા માટે કંઈક અલગ જ પ્લાન કરી રાખ્યો હતો. એક દિવસ બાદ મતલબ કે 5 મેના રોજ પટેલ પરિવાર ચંદ્રિકાને તેના કઝિનના લગ્નમાં લઈને ગયો હતો. ત્યાં તેના લગ્નમાં સામેલ થવા માટે નહીં, પરંતુ અસલી મકસદ તેના ભાઈની વાઈફને ચંદ્રિકાને બતાવવાનો હતો, જેથી ચંદ્રિકાના લગ્નની વાત ચલાવી શકાય. ચંદ્રિકાને આ વાતની ભનક લાગી જાય છે, તેનું મન બેસી જાય છે, કારણ કે તેને તો
હરેશની સાથે લગ્ન કરવા હતા અને તે હરેશ સાથે જ લગ્ન કરવાના સપના જોતી હતી. કદાચ એ ભૂલી ગઈ હતી કે તેનો પરિવાર કઈ વિચારધારાનો છે. પૂર્વ સરપંચ રહેલા સેંધાભાઈ પટેલ જૂના વિચારોમાં માનતા હતા. તેને ભલે ચંદ્રિકાને ભણવા બહાર મોકલી હતી, પરંતુ તે ઈચ્છતા હતા કે ચંદ્રિકા તેના પસંદ કરેલા મતલબ તેના પિતાએ પસંદ કરેલા છોકરા સાથે લગ્ન કરે. લગ્નની વાતને લઈને ચંદ્રિકાના હાવભાવ છે તે બદલાઈ ચૂક્યા હતા. તેના પરિવારને ચંદ્રિકાનું કોઈ સાથે અફેર હોવાની ત્યારે શંકા ગઈ હતી અને કોઈ સાથે તે લવ કરતી હોય જેવી વાતને લઈને સેંધાભાઈને એવું લાગ્યું હતું કે વિશ્વાસઘાત સમાન આ છોકરીએ કર્યું છે. તેને આવું લાગવા આવ્યું હતું. ભરોસો તોડ્યો છે, બહાર ભણવા મોકલી હતી અને ભરોસો તોડ્યો છે. તેને સમાજમાં શું કહે છે, સમાજનો ડર હતો સેંધાભાઈને, લોકો મેણા મારશે એટલા માટે જ તેણે ચંદ્રિકાને ઘરેથી નીકળવા પર રોક લગાવી દીધી હતી. એટલું જ નહીં, તેના ફોન લઈ લેવામાં આવતા હતા. ચંદ્રિકા પર દબાણ કરવામાં આવતું હતું કે તે હવે લગ્ન કરી લે તેમના પિતાને પસંદગીના છોકરા સાથે. આખરે ચંદ્રિકાએ પોતાના પ્રેમી મતલબ કે હરેશ સાથે લગ્ન કરવાની વાત છે તે પરિવારને કરવાનું નક્કી કર્યું અને પરિવારને વાત જણાવી. આ સમયે અમુક પરિવારજનના કુટુંબીજનો આવે છે, જેમાં શિવરામ છે તે કહે છે કે પહેલા જ ચેતવણી આપી હતી. આજની છોકરીઓ કોલેજ જઈ બોયફ્રેન્ડ બનાવે છે અને પછી ઘરેથી ભાગી જાય છે. આ વાતની અસર સેંધાભાઈ પર એટલી હદ સુધી થઈ કે તેણે ચંદ્રિકાનું ભણવા પર રોક લગાવી દીધી અને લગ્ન કરવા પર દબાણ વધારી રહ્યા હતા. દબાણ બનાવવા લાગ્યા હતા. ન તો કોચિંગ કે ન તો કોલેજ જવા દેવામાં આવતી હતી. એક્ઝામ બાદ પણ ચંદ્રિકાને હોસ્ટેલ પરત ફરવું હતું. આખો સામે તેના સપનાઓ છે તે ચકનાચૂર થવા લાગ્યા હતા. આ બધી જ વાત છે તે ચંદ્રિકાએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હરેશને કીધી. 20 દિવસ બાદ હરેશ અને ચંદ્રિકા એ બંનેએ ભાગવાનો પ્લાન બનાવ્યો અને પ્લાન મુજબ 4 જૂન 2025 ચંદ્રિકા પોતાના ઘરેથી નીકળીને હરેશ સાથે તે રવાના થઈ ચૂકી. અમદાવાદ પહોંચી ગઈ, જ્યાં અમદાવાદની મિર્ઝાપુર કોર્ટ છે ત્યાં લીવ ઇન એગ્રીમેન્ટ છે તે પેપર વર્ક તેને પૂર્ણ કર્યું અને આ પૂર્ણ કર્યા બાદ આ બંને છે તે ઉદયપુર, ઉજ્જૈન, ગ્વાલિયર થઈને રાજસ્થાનના બાલાસોરમાં પહોંચ્યા હતા, જ્યાં તેણે રોકાણા હતા અને રોકાઈને એ નક્કી કર્યું હતું કે પરિવાર સાથે વિવાદ અહીંયા પર જ સુલઝાવી નાખવાનું નક્કી કરાયું હતું. બીજી તરફ ચંદ્રિકાના પરિવારે મિસિંગની કમ્પ્લેન નોંધાવી હતી. પોલીસ ચંદ્રિકાને શોધી રહી હતી. લોકેશનની જાણકારી મળતા પોલીસ ચંદ્રિકાના ભાઈ હીરા સાથે બાલાસોર ત્યાં રિસોર્ટ હોય છે ત્યાં પહોંચી જાય છે. આ બંનેને ફોન છે તે જપ્ત કરી લેવામાં આવે છે. બંનેને અલગ અલગ કરી દેવામાં આવે છે. ચંદ્રિકાને તેના ઘરે મોકલી દેવામાં આવે છે. તેને કારમાં બેઠી હોય છે ત્યારે તે હરેશ સાથે જવાનું કહેતી હોય છે. મારે પરિવાર પાસે નથી જવું, પણ તેની વાત કોઈ માનતું નથી. પોલીસે હરેશનો ભૂતકાળ ખતાડવાનું શરૂ કરે છે અને જૂના કેસોમાં તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. તેની ઉપર જે ભૂતકાળમાં દારૂનો કેસ થયેલો હોય છે. 13 જૂન 2025ના દિવસે ચંદ્રિકાનું પોલીસ સ્ટેટમેન્ટ માટે બોલાવે છે. ચંદ્રિકાને ધમકી આપવામાં આવે છે કે તું નહીં સમજે તો હરેશ ઉપર ખોટા કેસ કરવામાં આવશે, તેને ફસાવી દેવામાં આવશે. આખરે ચંદ્રિકા છે તે આ સ્ટેટમેન્ટ આપે છે કે તે ફેમિલી સાથે તેને રહેવું છે, નહીં કે હરેશની સાથે. 7 જૂન 2025ના રોજ હરેશ છે તે જામીન ઉપર જેલ બહાર આવે છે. પોલીસ પાસેથી પોતાનો ફોન પરત મેળવે છે, પરંતુ ફોન જોઈએ છે તો આખો રિસેન્ટ લાગેલો હોય છે. ફોનનો ડેટા હટાવવો તે ઇનલીગલ છે. ચંદ્રિકા સાથે કોન્ટેક્ટ કરવા માટે હરેશ છે તે ઇન્સ્ટાગ્રામ લોગિન કરે છે. તેમાં 17 જૂને ચંદ્રિકાએ મેસેજ કરેલા હતા કે તેના ઘરવાળા છે તેની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરાવવા ફોર્સ કરી રહ્યા છે. તે ઈચ્છતી હતી કે હરેશ તેને અહીંથી લઈ જાય. અગર પરિવારની લગ્નની જીદ નહીં માને તો તેને મારી નાખશે. આ એ જ સમય હતો જ્યાંથી ચંદ્રિકાની લાઈફના છેલ્લા પાના લખાવાની શરૂઆત થઈ ચૂકી હતી. 24 જૂન 2025ના દિવસે પોલીસે સેંધાભાઈને નોટિસ આપી હતી. આપવા આવી હતી આ નોટિસ, જેમાં તેની દીકરીને ચંદ્રિકાને 27 જૂનના રોજ કોર્ટની અંદર હાજર કરવાની હતી. આ વાત છે તેને લઈને સેંધાભાઈ ખૂબ ટેન્શનમાં આવી ગયા હતા. તેને ડર લાગતો હતો કે ક્યાંક ને ક્યાંક તેની દીકરી છે તે કોર્ટમાં તેની સામે ન જતી રહે અને એ લાઈન ક્રોસ કરી જશે તો તે બર્દાશ્તની બહાર હતી. આ વાતને લઈને જ સેંધાભાઈને ડર હતો કે કોર્ટમાં દીકરી લઈ જશું તો શું થશે. પોતાના ઈગો અને ખોટી શાનને બગડતી જોઈ શિવરામ સાથે મળીને નક્કી કરવામાં આવે છે કે આજે ચંદ્રિકાને ગમે તેમ કરીને મનાવીએ. અગર નહીં સમજે તો તેને મોતને ઘાટ ઉતારી દઈશું. શિવરામે પણ આ પ્લાનમાં પોતાના દીકરા મતલબ કે નારણને સામેલ થયો અને આજ રાત્રે ત્રણેય મળીને ચંદ્રિકાને દરેક પ્રકારે સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પણ તેના પ્રયાસ સામે ચંદ્રિકાએ ચૂકવાની ના પાડી દીધી. આખરે દૂધની અંદર કંઈક મિક્સ કરવામાં આવે છે અને ચંદ્રિકાને આ દૂધ પીવડાવવામાં આવે છે. દૂધમાં દવાની અસરના કારણે ચંદ્રિકા છે તે સૂઈ જાય છે અને ત્યારબાદ
પરિવારના બધા જ લોકો સૂઈ જાય છે ત્યારે રાત્રે 1:30 વાગે એવો આરોપ લાગે છે કે સેંધાભાઈ અને શિવરામ છે તે ચંદ્રિકાના બેડરૂમમાં જાય છે, ત્યાં ચંદ્રિકા સૂતી હોય છે, ત્યાં તેનું ઊંઘમાં જ ગળું દબાવી દેવામાં આવે છે. ચંદ્રિકાના મોત બાદ છે તે સાથે મળીને ડેડ બોડીને સ્ટોર રૂમ તરફ લઈ જાય છે, જ્યાં ગળામાં દુપટ્ટો બાંધીને પંખાની સાથે લટકાવી દેવામાં આવે છે. આ સાજિશને છુપાવવા ત્રણેય પોતાના રૂમમાં જતા રહે છે અને સૂઈ જાય છે. સવારે 4 કલાકે ત્રણેય છે તે સ્ટોર રૂમમાં ફરી વખત જાય છે અને રાડારાડી કરવાની શરૂઆત કરે છે, કારણ કે આ પ્લાન હતો મોતને છુપાવવાનો. આખું નાટક કર્યા બાદ તેમણે ઇજ્જતનો હવાલો આપીને ફેસલો કર્યો કે અસલી વાત છે તેને ક્યારેય બહાર ન આવે, એટલા માટે બધાએ એક સરખા સૂરમાં કહ્યું કે મોત હાર્ટ એટેક થયું છે, જેનું પોસ્ટમોર્ટમ ન થાય અને રાજ છે તે છુપાયેલું રહે. આ જ કારણે પાલનપુરમાં ભણતા તેના નાના ભાઈને પણ ખબર ન હતી કે તે કુટુંબીજનોને પણ જાણ નહોતી કરવામાં આવી અને વહેલી સવારે 6 કલાકે જલ્દી અંતિમ સંસ્કાર છે તે ચંદ્રિકાના કરી નાખવામાં આવ્યા હતા. પોતાના ક્રાઇમને કવર કરવા માટે સેંધાભાઈએ પોતાના કનેક્શનનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે કે તેણે ફેક ડેથ સર્ટિફિકેટ બનાવ્યું અને એટલું જ નહીં, તેની અંદર હાર્ટ એટેકનો ઉલ્લેખ પણ કરાવી દેવામાં આવ્યો. પોલીસે શિવરામ અને નારણને તો અરેસ્ટ કરી લીધા છે, પરંતુ સેંધાભાઈ છે તે ફરાર થયા હતા અને કહેવાય છે કે લાંબા સમય બાદ તે હાજર થયા હતા. ચંદ્રિકાની મોતની જવાબદાર માત્ર તેની ફેમિલી નહીં, પરંતુ એ જેની પાસે ઇન્સાફ માંગી રહી હતી એ પણ છે, કારણ કે એ જ લોકોએ તેને પોતાના ફેમિલીના હવાલે કર્યા હતા. આપને સ્પષ્ટતા કરી દઈએ, જણાવી દઈએ કે આ સમગ્ર માહિતી અને ફોટોઝ છે તે ઇન્ટરનેટના અલગ અલગ માધ્યમોથી, યુટ્યુબના અલગ અલગ ચેનલોના માધ્યમથી આ માહિતી છે તે અમે એકત્રિત કરી છે. અમારો વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી. આપને એ પણ જણાવી દઈએ કે એવી પણ એક જાણકારી સામે આવી રહી હતી કે શિવરામ છે તેને જામીન મળી ચૂક્યા હતા, જો મળ્યા છે તો કઈ એંગલથી મળ્યા છે એ જાણકારી નથી. પરંતુ આ કેસમાં હાલ લેટેસ્ટ અપડેટ શું છે એ પણ સામે નથી આવ્યું. પરંતુ એટલું જરૂર કહેશું કે આવો આરોપો છે કે શિવરામ અને સેંધાભાઈ અને નારણ ઉપર લઈ ગયા છે કે તેને કઈ રીતે હત્યાને અંજામ આવ્યો હતો, પરંતુ આ આરોપો છે. આ આરોપો જ્યારે કોર્ટ છે તેને દોષિત ઠેરવે ત્યારે આ લોકો ગુનેગાર કહી શકાય. અત્યારે આ લોકો ઉપર આરોપો છે જેની ખાસ નોંધ લેવી. આ જે કંઈ પણ માહિતી છે જ્યારે ઘટના બની એ સમયે બહાર આવી હતી ત્યારની માહિતી છે, હાલ લેટેસ્ટ અત્યારની નથી. આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. આવી જ ક્રાઇમની ઘટનાઓ જોવા માટે જોતા રહેવાનો ધન્યવાદ.